હેલો ગાઈસ, વેલકમ ટુ માય ચેનલ ન્યુ બ્લોગ. જલપટેટ બ્લોગનું હાર્દિક સ્વાગત કરું છું. અત્યારે સવારમાં તો વરસાદ ફૂલ પડેલો અને અત્યારે બ્લોગ મેં લેટ ચાલુ કર્યો 5 વાગે અને સવારમાં તો ફૂલ વરસાદ. એ રહી ગઈ સ્ક્રીન જોવાની અને વાદળ આવી ગયા હતા. ત્યાં થોડો તાપ આવી ગયો, વાદળ આવી ગયા ને ત્રણ ઋતુઓ મિક્સ છે. અત્યારે ધાબામાં જઈશ એટલે તમને બતાવું કે અત્યારે નજારો કેવો છે, એકદમ જોરદાર. હવે આપણે ધાબા પર જઈશું. સો ગાઈસ, હવે ધાબામાં પહોંચી ગયા આપણે. લાઈટ બાઈટ ચાલુ કરી દેવાની આપણે. તેનો નજારો તો કંઈક અલગ જ છે. ધાબામાં એટલે પહોંચી ગયા એટલે મસ્ત પવન જોરદાર આવે. લેપ અને સિનેમેટિક તમે જોઈ લીધો છે. ટાઈમ લેપ કેવો લાગ્યો અને સિનેમેટિક કેવો લાગ્યો એ કમેન્ટ કરીને કહેજો. જોરદાર આજે સિનેમેટિક બની ગયો, ટાઈમ લેપ બની ગયો. હવે આપણે નીચે જઈશું ધાબા પરથી. કલાક બેહી ટાઈમ લેપ માટે, તો એ થોડોક જ ટાઈમ લેપ બન્યો, પણ આ તો 2 કલાકનો ટાઈમ હોવો જોઈએ. હવે આપણે બધું વાસી દઈશું પાણીમાં. પછી નીચે આપણે લાઈટ બાઈટ બધું બંધ કરી દેવાનું. સમજ્યા તરફ કોઈ આવો નહીં, મારા સિવાય ખાલી વિડીયો બનાવો. આપણે નીચે પહોંચી ગયા. નીચે આવી જઈશું ને આપણો બાનો ડાયલોગ આપણે બોલાવીશું. બા કઈ છે આપણી? બાઈ રહી પા, એટલે આપણે કઈ જઈશું બાનો આપણો ડાયલોગ બોલશું. ઓ બાલે, ઓ બાલે, સત્યવર સાહેબ, બાય સત્યવર સાહેબ કહી દીધું એટલે આપણે આમ જતા રહીશું. બોલ્યા કારણ બા ભૂલશે આપણને. મમ્મી લોકો ગાડી ઇલાયચી ફોલી રહ્યા મીઠાઈ માટે. આવી રહી અમારા તાનિયા, એટલે બધા ત્યાં પંપ પર લાગી ગયા. મારા ત્યાં નવું વસ્તુ બન્યું, ઢોસા. જે હું બનાવીશ એ તમે જોજો. અત્યારે જો આજે આપણે હું બી ટ્રાય કરીશ કે ઢોસા મને આવડશે કે નહીં આવડતા. એટલે આજે હું બી ઢોસા બનાવીશ, જોઈશ કે આવડશે કે નહીં આવડતા. ચલો આપણે ટ્રાય કરશું. ચલો બતાવશું.
ઢોસા બનાવતા આવડી ગયું અને આ મમ્મી બીજો બનાવી રહ્યો. મને તો ફાઈ ગયું ઢોસા બનાવતા. મને ખબર જ નથી કે મને આવડતું જ નહોતું ઢોસા બનાવતા. આ તો એક જ વારમાં બની ગયો ઢોસો. એ રહ્યો આપણો ઢોસો. થોડોક આડો તેવડો બન્યો છે. ઊંધો નકશો ઊંધો થઈ ગયો છે. આપણને પરફેક્ટ ગોલ બનાવતા નહીં આવડતું. મેં ગોલ બનાવ્યા. આપણો પરફેક્ટ ગોલ નહીં બન્યો. આપણો આડો તેવડો બન્યો ગોલ. અમારા ઘરમાં બધું અલગ છે. ઢોસા મસાલા અંગાત ખવાય પણ અમારા ઘરમાં છે ને પ્લેન ઢોસા ખવાય. આ રહ્યા પ્લેન અને આ વ્હાઈટ ચટણી સાંભાર અને દાળ ના કહેવાય સાંભાર કહેવાય એટલે દાળ જ આવે. અને આ રે મારી ગાડી. આ 5 પૈડાવાળી ગાડી છે મેં નવી લીધી. બેરિંગ ખાલી ફરવાનું. આજનો વિડીયો ગમે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, કમેન્ટ કરી દેજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના. કાલના બ્લોગ સાથે આપણે મળશું. બાય બાય.